જેમણે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે એવા રાજલબા ઝાલાને એમનું ઇનામ એટલે કે ચેક 31,000નો ચેક આપવા માટે હું ભરતભાઈને વિનંતી કરું છું. પ્લીઝ. અને હું જીતુભાઈને વિનંતી કરીશ કે આ ટ્રોફી આપી અને અમારા રાજલબા ઝાલાનું સન્માન કરવામાં આવે. તો રાજલબા, ચેક સાથે શિલ્ડ મળ્યો છે, તો શું ફિલિંગ આવે છે અત્યારે? પહેલાં તો હું ગાતો ગુજરાતીનું ખૂબ જ આભાર માનવા માંગુ છું, કારણ કે તેમનું આયોજન ખૂબ જ સારું છે અને તેમ જજીસ પણ તેમનો નિર્ણય ખૂબ જ સખત અને સારો લે છે, કારણ કે અમને તેમના પાસેથી ખૂબ જ શીખવા મળે છે, અમને અમારી ભૂલ પણ સ્વીકારવા મળે છે. અને ગાતો ગુજરાતીના પ્લેટફોર્મથી ઘણા બધા ગાયક જે નાના ગામડામાંથી આવે છે તે આગળ આવે છે, તે બધા ગાતો ગુજરાતીનું ખૂબ ખૂબ અભિનંદન માનવા માગું છું. અને દરેક જે નાના નાના ગામમાંથી આવે છે તે બીજા વર્ષે ખૂબ જ મહેનત કરીને ગાતો ગુજરાતીના પ્લેટફોર્મ પર આવે અને પોતાની કલાને રજૂ કરે, એવી બધા ગાયકોને ખૂબ ખૂબ નમ્ર વિનંતી. જય માતાજી. હું જાઉં? શું જાવ? આ ઘરઘંટી નહીં લેવી તારા? તો હું વિનંતી કરું છું અમારા એકતા સાઉન્ડ કંપનીના માલિક અને મારા મોટા ભાઈ એવા શ્રી ગુરુ મહારાજ રમેશભાઈ પટેલને કે તેઓ આવે અને લાઈવ કેર ઘરઘંટી અમારી રાજલબાને